આત્મ સ્વરૂપ પરમ ગુરુ તપરુણા થઈ ઉતર્યા મહાગણે અલ્પ સમય કીધો મનુકુળમાં વાસજો ગુપ્ત ચરણ દે વિરસના વહેતા કરી ત્વરિત વળ્યા કરી પૂર્ણ આપ પ્રવાસજો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા સારું રાજ રાજેશ્વર સ્મરણ તમારા સારું આંખે રસ વિના તમને બાળિયા અનુભવ નંદના વનના વિરલ વિહારીજો બાકી જ્યાં હૃદય વિહીન નજરે પડી શુષ્ક જીવન સરી ઠાકુરમાં સંસારીજો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શાકરું મેં ગરુડા મરુ ક્ષેત્રમાં તૌકી સ્વર્ગીય રૂડારાગમલગારજો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદારજો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શાકરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શાકરું વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શાકરું સાધુ ચરિત તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને અવિરતિને સ્થાન જ ક્યાં છે ત્યાં તીવ્ર જ્ઞાન દશા છે ત્યાં સાતમા ગુણ સ્થાનક કે જીવ આવ્યો અપ્રમત્ત ગુણ સ્થાનક અલ્પકાળવર્તી છે એટલે કાલે આપણે જોયું કે સાતમાથી છઠ્ઠે અને છઠ્ઠાથી સાતમે ઝૂલ્યા કરે ઝૂલાવી ગયા અને સ્વાધ્યાય ને ધ્યાન આત્મા પોતાનું કલ્યાણ કરે જગતનું કલ્યાણ કરે ઉપણું દેવે ઉપદેશકપણા 10મી ગાથાના અર્થમાં આત્મસિદ્ધિમાં લખ્યું છે કે ઉપદેશકપણું સામાન્ય રીતે છઠ્ઠે ગુણ સ્થાનકે હોય અને 13મે ગુણ સ્થાનકે સમજે પરિપૂર્ણ જ્ઞાન થાય ત્યારે સાતમા વાળું ગુણ સ્થાનક અલ્પકાળવર્તી છે એટલે છઠ્ઠેથી સાતમેથી છઠ્ઠી હવે શ્રેણી માટે બે પ્રકારની શ્રેણી ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણી ઉપશમ વાળો ચડે એટલે કાલે આપણે દયાવાંચનમાં જોયેલું એ પ્રમાણે સાતમાંથી પછી 8મે શ્રેણી માટે યથા પ્રવૃત્તિકરણ અપૂર્વકરણ અને પછી અનિવૃત્તિ બાદક એટલે 8મું 9મું અને 10મું હવે આ શ્રેણી માંડવાની વાત એવી છે કે જો જ્ઞાનીની આજ્ઞાનો આરાધક હોય તો ઉપશમ ભાવે એટલે દબાવ્યા કરે આગળ વધતો જાય અને 11મે સુધી પહોંચે પણ 11મે શાયક ભાવે નથી શ્રેણી માંડવી અને માથે કોઈ નથી તો પડે કશાયનો ઉદ્ભવ થાય પહેલે આવીને ઉભો રહી જાય પડતા સંકિત ચાખી ગયો છે એકવાર એટલે શાશ્વત સંકિત બીજું ગુણ સ્થાનક જે છે ત્રીજું મિશ્ર બીજું એટલે સ્વાદ રહી ગયો છે એટલે આનો દાખલો છે શાસ્ત્રમાં કે સ્વાદન એટલે શું એકવાર દૂધપાક ખાધો એક વાટકી ભરી અને પછી ઉલટી થઈ ગઈ કોઈ કારણસર હવે આપણે સોનોગ્રાફી કરીએ દૂરબીન નાખીને જોઈએ પેટમાં દૂધપાકનું એક પણ ટીપું નથી પણ એને પૂછીએ કે દૂધપાક તને ચાખ્યો તને યાદ છે કેવો તો શું કે હા યાદ છે તો બધી ઉલટી થઈ ગઈ તો
પેટમાં જરાય નથી તોય દૂધપાકનો સ્વાદ રહી ગયો છે, એટલે એને અનુભવ થઈ ગયો છે. અત્યારે હવે નથી એના પાસે પડ્યો, પણ સ્વાદમાં રહી ગયો છે, ચાખી ગયો એકવાર. પછી પાછો એ ચડે અને પાછો ઉપર બી ચડે. હવે પડતા સીધો પહેલે ન આવી જાય તો ચોથે કે છઠ્ઠે પણ આવે. છઠ્ઠે પાછો પુરુષાર્થ કરે, પાછો સાતમે ચડે. બધા સિદ્ધાંતમાં ભાંગા છે કે કેટલી વાર ચડી શકે ને પડે એક ભાવમાં. ચોથે આવી જાય, વ્યવહાર સંકિત છે અને દેહ છૂટી જાય તો દેવલોક માટે આગળ પાછો ચડે, પુરુષાર્થ કરે તો પાછો શ્રેણી આગળ ચડી શકે. અને સાતમે શ્રેણી માટે શપક વાળાને તો ક્ષાયિક ભાવે જળમૂળથી બધી કાઢું નાખ્યું છે. એટલે આઠમું અપૂર્વકરણ, નવમું યથાપ્રવૃત્તિકરણ, પછી અપૂર્વકરણ, પછી અનિવૃત્તિ પાદન નવમું, અને 10મું સૂક્ષ્મ સાંપ્રદાય. મોહ છે બહુ સૂક્ષ્મ છે, નાજુક છે. અને 10મા વાળો જો ક્ષાયિક ભાવે છે તો સીધો 11મું સ્પર્શે નહીં અને 12મે જાય. અને ક્ષીણ મોહ પુરુષાર્થ બની જે સંજ્વલન કશાય રહી ગયા છે. કેવા રાગ ભડકો થાય ને હોય રાગ ફૂંક મારો ઉડી જાય. પાણીની લીટી, પાણીમાં આપણે લીટી કરીએ એ પૂરી થાય છે, ઓલી લીટી બંધ થઈ જાય. એટલે આવા બધા શાસ્ત્રોમાં દાખલા છે કે રાખની જેમ ઉડી જાય કે સૂકા ઘાસનો ભડકો થઈને બળી જાય, અને કાં તો પાણીની લીટી. આવું બધું સમજાવેલું છે કર્મગ્રંથમાં સમય સારમાં બધી. અને સ્વંજલન કશે આવે ગયા છે, બહુ ક્ષણિક એનો ઉદય. અને પછી 12મા ને છેવટે ક્ષીણ મોહ અમોહ સ્વરૂપ થાય. એટલે 12મા સમયને 12મા ગુણ થાય અને છેલ્લા સમય કેવળ જ્ઞાન પડે. હવે કોકોદરે સૌભાગભાઈને સમજાવ્યું છે, પૂર્વભવના પોતાના અનુભવની વાત છે કે પત્રાંક 170માં છે, પાછળ પાના નંબર 250. ગુણ ઠાણાએ સમજવા માટે કહેલા છે. ભાવની દશા તો ક્યાંક ઓર છે, હમણાં પછી વાત કરીએ. આ જૈન પરિપાટી મુજબ વાત કરીએ. ઉપશમ અને ક્ષપક એ બે જાતની શ્રેણી છે. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી. ક્ષાયકમાં સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે, બેફાટ અનુભવ પ્રાપ્તિ છે. ઉપરથી સૌભાગ બદલી આ જે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે 201માં બતાવ્યું. ક્ષપકમાં છે સાક્ષાત, અને પછી શું થાય? શ્રુત અનુભવ વધતી દશા નિજ સ્વરૂપ અવભાય સૂર્ય ધન્ય દિવસ આવો. એટલે પ્રત્યક્ષ દર્શનના સંભવને અભાવે ઉપશમ વાળો 11મેથી જીવ પાછો વળે છે. ઉપશમ શ્રેણી બે પ્રકારે છે, એક આજ્ઞારૂપ અને એક માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ વાળો. ત્યાગ વૈરાગને લીધે ક્રિયા કરતા વિચારે ચડતા કષાયને દબાવતા ઘણો આગળ વધે છે. નિષેધ નથી, એકાંત નિષેધ નથી, આ કરવાનું જ છે. પણ સત્પુરુષની આજ્ઞાની તો બલિયારી છે. ચારિત્રમાં ભૂલ હશે અને આજ્ઞામાં રહેશે તો ગમે ત્યારે છૂટી શકે. ચારિત્રમાં હમણાં ભૂલ નથી દેખાતી, પણ માથે કોઈ નથી એટલે ગમે ત્યારે તપસી ગયા લપસી 11મેથી આવી જાય છે. એટલે 11મેથી જેવું પાછો વળે છે. ઉપશમ શ્રેણી બે પ્રકારે છે, આજ્ઞારૂપ અને એક માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ ભાવ. આ આજ્ઞાનું એટલું બધું મહત્વ છે કે પ્રભુશ્રીજી સર્વસંગ પરિત્યાગી સાધુ ખંભાત સંગાળાના આચાર્ય થવાની તૈયારી. એ કુપાલદેવ કરતાં 14 વર્ષ મોટી ઉંમરના, અને કુપાલદેવ 12થી તો ગૃહસ્થ છે. તોય આજ્ઞા વગર એ શાસ્ત્ર પણ વાંચતા નથી. વિહાર કરવો હોય તો કુપાલદેવને મુંબઈ પૂછે. કુપાલદેવ ક્યાં મોટા આચાર્ય છે, ગુરુ છે એના, ગુરુ જ છે, ભગવાન છે. કે સાણંદ તરફ વિહાર કરીએ, સાયલા તરફ વિહાર કરીએ. દેવકજી મહારાજ 20 દુઆ પાકા કરવાની આજ્ઞા છે તો મોહનલાલજી મહારાજ મારે કાવસક ધ્યાન કરવું એટલે કેમ કરવું? કુપાલદેવને ઉપદેશ આપે તો પ્રભુશ્રીજી મોટા મુનિ 6 પદનો પત્ર વાંચે કે આત્મસિદ્ધિ અવગાય ત્યારે તમારે બેસી ધ્યાન રાખે, કાવસક કર્યું. આ આજ્ઞાનું આ મહત્વ છે. એ કુપાલદેવના આ મળેલા જે સમાગમની આ ઉત્કૃષ્ટ કોટીના સંસ્કારી જીવો પ્રભુશ્રીજી ઓળખી ગયા. સૌભાગભાઈ બેફાટ આત્મા અનુભવમાં આવે છે દાનાર્થે, તો પાછા પૂછે છે તમે મંજૂર કરો તો. હવે ક્યાં પૂછવાનું છે? અનુભવ થઈ ગયો પછી તો તમે માથે
12મા ગુણ સ્થાનકના છેલ્લા સમય સુધી માથે 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 અંબાલાલ ઉભા રહે. મને આત્મસિદ્ધિ વાંચતા એમ થયું છે કે આ અનંતનું મંદિર કશાનું સ્વરૂપ સમજાયું છે, પણ એ તમે સ્વીકારો તો. મારી કાંઈ ભૂલ તો નથી થતી ને? પછી પાછા લખે આ પત્ર લખ્યો આવો, એમાંય મારી ભૂલ તો નથી થતી ને? તો હું ક્ષમા માંગુ છું. આ બત્ર જામી ગઈ. મને સમજાણું છે એવું ખોટું સમજાણું હોય તો એને એની માફી માંગી લે. આ આજ્ઞા લખે છે કે 11મો પાછળનો ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણા લીધે પડે છે. કેમ? તો કે ઉપશમ સ્વરૂપ આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પતિત થતો નથી, પણ આજ્ઞા આરાધન નથી કરતો અને ક્ષાયક ભાવ નથી, ઉપશમ ભાવ છે. તો ચડ્યો 7 થી 8 થી 9 થી 10 ને, તો 10 થી 12 ન જઈ શકે, કેમ કે સૂક્ષ્મ સંપ્રાય નામનું 10મું ગુણસ્થાનક છે. ત્યાં નાજુક કશાય પડ્યા હોય છે, એ ઉથલાવીને ન કાઢવામાં તો ગમે ત્યારે એમાંથી ઉગી નીકળે. રીધિ સીધી પ્રગતિ આવો, રીધિ સીધી આવો વાહ પહેલા ગુણસ્થાનક આવી ગઈ. ફરવાના ભાવ કરે, થોડી ભદ્ર જેવા ભદ્રબાહુ માથે ગુરુ છે, પૂર્વધાર બધું ભણાવે છે, અહીંયા સુધી પહોંચી ગયું છે, થોડુંક જ બાકી છે. લબ્ધિ પ્રગતિ બેનું દર્શન કરવા આવી. ગુરુજીને પૂછે છે મારો ભાઈ ક્યાં છે? પૂર્વાશ્રમ. અમે એના દર્શને આવ્યા છે. એટલે બાજીની ગુફામાં ધ્યાનમાં બેઠા જાય છે. ભાઈને કારણે શબ્દ પડ્યા, ફરવી દીધી, પચ્યું નહીં, વાસ થઈને બેસી. બે પાછા ગુરુજી પાસે આવ્યા. ગુરુજી તમે તો કહ્યું ભાઈ બાજુમાં છે, વાઘ બેઠા થઈ ગયા, ફડી ખાધો છે મારા ભાઈ. ગુરુજી સમજી ગયા આને હવે વિદ્યા પચે એમ નથી, ભણાવવાનું બંધ કર્યું. ફરવી ક્યાં, ફરવાની ઈચ્છા પણ થાય. 11 મિનિટ પહેલા ગુણસ્થાનક આવી ગયા. યોગના ચમત્કાર બતાવી યોગ સિદ્ધ કરે એ યોગીનું લક્ષણ નથી. ઉપવાદો લખ્યું છે 360. અને પ્રત્યેક એટલું પુણ્ય જમા થઈ ગયું, ધાર્મિક ક્રિયાઓ કરે છે, શ્રદ્ધા પણ છે, ચારિત્ર ઘણું ઊંચું છે, પણ માથે નથી. એટલે એ ચારિત્રમાં દૂધના તપેલામાં એસિડનું ટીપું આવી જાય અને દૂધ ફાટી જાય. એટલે પાછો પહેલા ગુણસ્થાનક આવી જાય. કોપાદે લખ્યું છે રીધિ સિદ્ધિના ભાવે અને રીધિ સિદ્ધિ ફરવાની ઈચ્છાએ ક્ષણવારમાં મોટા મુનીશ્વરોને પદભ્રષ્ટ કરી નાખે છે. અને 11માંથી લથડી અને પહેલે આવી અને અસંખ્યાત ફળ પણ મળે છે. જોકે એકવાર સંકિતની સ્પર્શના થઈ એટલે છેવટે અર્ધ પૂતગલ પરાવર્તન તો પાછો આવવાનું, પણ અર્ધ પૂતગલ એટલે વિચારવા જાય ને પૂતગલ પરાવર્તનની વ્યાખ્યા એ અસંખ્ય અનંત જેટલી છે, બહુ લાંબો પાડે છે. એટલે હાથમાં આવેલો લાડવો ગુમાવી દે છે એવું થાય. અને પછી અબ પછતાય હોત ક્યાં, જેમ ચૂડિયા ચૂક ગઈ છે. આ મહત્વ પછી ન ચાલે. મારે તો એનું ભલું કરવું તો એટલે રિદ્ધિ કરવી, મારે તો એ ધર્મથી ચ્યુત ન થાય એટલે એને ચમત્કાર બતાવી અને ધર્મની શ્રદ્ધા વધારવી. મારે વિતરાગ દર્શનથી પડી ન જાય, એ બીજા સંપ્રદાયમાં ભળી ન જાય. એટલે આવું કોઈ પૂર્ણ જ્ઞાની વિતરાગે કેવડીએ તીર્થંકરે કર્યું નથી. શાસ્ત્રમાં જે દાખલા આવે છે, સૌભાગભાઈ ડુંગરસિંહ બધા કુપાદોને પૂછતા, ઘણા બધા પત્રો છે 411 450 કુપાદો લખે છે. આવા ચમત્કારો કે આવી રીતિ સીધી એકાંત ન હોય એમ નહીં. વેદાંતમય માન્ય છે, જૈનમય માન્ય છે, હોય જ, પણ આ પૂર્ણ જ્ઞાનનું આ વિતરાગતાનું લક્ષણ નથી. લખે છે કે એક આજ્ઞારૂપ અને એક માર્ગ જેના વિના સ્વાભાવિક ઉપશમ થવાનું. આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પતિત થતો નથી. પાછળનો ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણા લીધે પડે છે. કોપદે શાખ આપે છે. અહીંયા પૂર્વનું તો જ્ઞાન છે ને કોપોદી, આ નજરે જોયેલી આત્માએ અનુભવેલી વાત છે. હવે ભૂલ કરે કોપોદી? સૌભાગભાઈને કાંઈ આપે? લખે છે આ નજરે જોયેલી વાત છે, આ અનુભવેલી વાત છે. એટલે પોતાને આ વાતનો અનુભવ થઈ ગયો છે કે આજ્ઞા માથે ન હોય અને રીધી સીધી ફોર હોય તો 11માંથી પહેલે આવી જાય. આ નજરે જોયેલી આત્માએ અનુભવેલી વાત છે.
સૌભાગભાઈ લટકી ગયા. 250 પત્ર ગોપાલ લખે છે, જ્ઞાની અન્યથા કરે નહીં. રાવજીભાઈના કુટુંબને માટે જે કરીએ એ તમારા માટે કરીએ, પણ રાવજીભાઈને કલ્યાણની ઈચ્છા નથી, તમારે કલ્યાણની ઈચ્છા છે. જ્ઞાની સામેવાળાને દર્શનાવણીય કર્મ બાંધવા આપે નહીં, અને એ જીવ બાંધતો તો એ અનુમોદન કરે નહીં. દર્શન આવરણીય કર્મ બાંધવાનું આ જીવ નિમિત્ત બને નહીં અને ફળ આપવાનું. આ સમજાઈ જાય તો ગુરુ ઓળખવા કેટલા સહેલા થઈ જાય. આપણે ભૌતિક માટે જ્યાં જાય છે, સંપ્રદાયમાં, કુળ ધર્મમાં, ફલાણા મહારાજ આગળ, ફલાણા સાધુ આગળ, ફલાણા યોગી આગળ, ફલાણા ગુરુજી આગળ, કે જે મને આત્મા સિવાય બીજી કોઈ પણ વાતમાં ચમત્કારિક રીતે મદદ કરે છે, તો એ પતિત થવાનું કારણ છે કે નહીં એને, અને એને જે વળગશે એનું શું થશે? ઉપદે સિદ્ધાંતમાં કહ્યું છે, પામે તેનો સંગ તે બુડે ભવમાય. હવે સંગ પામે ભવમાં તો ડૂબેલો જ હતો, પહેલા ગુણ થાને કે જ હતો. એનું શું થશે? એ જે અનઅધિકારી માણસ 142 માંથી પા ગાથા આપી, એ અનઅધિકારી થઈ ગઈ, રખડ્યા કરશે. એટલું સહેલું કરી નાખ્યું કુપોદેવ કે ક્યાં જવું અધ્યાત્મ માટે, કોની સાથે બેસવું, કેનો સંગ કરવો, કોનું માનવું, આપણે ક્યાં ગોતવાની જરૂર છે? આપણે છે તો. એટલે એક પાછળનો ઠેડ ગયા પછી માર્ગના અજાણપણા લીધે પડે છે. આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે. આપણને એમ જ થાય ને કે સૌભાગભાઈને કુપોદેવ એમ લખે દંડવત, છોરું દંડવત, ઉપર લખે પરમ સ્નેહ, જીવન મુક્ત, તમે અમારા અથાગ ઉપકારી છો, તમે અમારા માટે જન્મ ધર્યો છે, તમે અમને ન મળ્યા હો તો જીવવું ભારેથી પડે, તમે અમને ઈચ્છાનું સુખ આપ્યું છે. એ સૌભાગભાઈને એક પણ વ્યવહારિક મદદ કરતા નથી. એટલે આપણને કોન્ટ્રાડિક્ટરી, વિરોધાભાસ લાગે કે ખોટું ખોટું લખ્યું છે, આ મોહનીય કર્મ છે. ના, આ અધ્યાત્મ છે. પણ સૌભાગભાઈની દશા એવી હતી કે માથે માથે ને માથે ક્યારે બેફાટ આત્મા અનુભવાઈ ગયો છે, દન 8 થી, તો એ કહે છે તમે સ્વીકારો તો. આ જ્વલંત શાસ્ત્રનો જ્વલંત દાખલો આ કાળમાં આપણી પાસે તારીખ વાર સ્થળ સાથે છે. અને સૌભાગભાઈનો એ લખેલો પત્ર ગોપાલ, એ પત્ર બી છે કે દન 8 થી આ બેફાટ આત્મા જે અનુભવાય છે, સાહેબ મંજૂર કરે. આ વિતરાગનો માર્ગ છે. અંદર આપણને આ મળેલું છે. ઓછી સ્પીડ થાય, થોડું મોડું થાય તો વાંધો નથી, પણ ઉતાવળમાં બીજે ક્યાંય ગયો છે, ખોટે રસ્તે ચડી જશે તો અનંત કાળનો દેવ પતવાનો વાવ આવ્યો છે, પાછું લૂંટાઈ જશે. લખે છે આ આત્માએ અનુભવેલ, નજરે જોયેલ વાત છે. કોઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે. હવે આના કરતાં મોટી વાત કરે છે, એની દશા કઈ હતી. કોઈ શાસ્ત્રમાં નીકળી આવશે, ન નીકળે તો કઈ બાત નથી. કેમ? તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે. કોઈ તમને સમયસર વાંચીને ક્યાંક કહે, કોઈ તમને છાણંદ સૂત્ર વાંચીને ક્યાંક કહે, કોઈ તમને ઉપનિષદ વાંચીને ક્યાંક કહે, કોઈ તમને ગીતા મહાભારત વાંચીને કહે, અને કોઈક તીર્થંકરના હૃદયની વાત કહે. કોને વધારે માને? બધા સાચા, વધારે કોને માનશો? એક કોઈ કે તીર્થંકરના હૃદયની વાત છે, એક એમ કે ફલાણા શાસ્ત્રમાં છે, એક કે ફલાણા વેદાંતમાં છે, એક કે દિગંબરી શાસ્ત્રમાં છે, એક કે શ્વેતાંબરી આગમમાં છે, અને એક કે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એ મારી આગળ છે. કોને માનીએ? એટલે ખાલી આ વચનામૃતના પત્રોમાં આપણે ઉપયોગપૂર્વક વાંચીએ સદાચાર, તો એમને પ્રતિતિ આવી જાય એવું છે કે આ દશા કેવી ઉભો છે. અને એકવાર એ પ્રતિતિ આવી ગઈ કે કેનાર પુરુષ સાચો છે, એના સમ્યક દર્શન. 769મો પત્ર અને 771મો પત્ર, મોક્ષ માર્ગ આમ જ હોય. એ કહે છે, પ્રરૂપે છે એમ જ હોય. કેનાર પુરુષ સાચા છે, માર્ગ આ કૃપાદેવ કે એમ જ હોય. એનું નામ સમ્યક દર્શન છે. જીવને વ્યવસ્થિત જ્ઞાન ન પણ થાય, કેવળ જ્ઞાન, પણ સંકેત થઈ ગયું, બોધભીત થઈ ગયું, એ બેમાંથી કેવળ જ્ઞાન રૂપી વડ ઉગશે. આજે નહીં તો કાલે. ભાવનો છેડો ફાટી ગયો. 2 પત્રોમાં લખેલું છે. આ ખાલી બસ એટલું જ કરવાનું છે કે આ તીર્થંકરના હૃદયની વાત છે. એણે તો લખ્યું છે આ વચન આગમ જ છે, જીન આગમ જ છે, રાગ દ્વેષ અને અજ્ઞાન વગર નીકળ્યા માટે સેવનીય છે.
ખાલી શ્રદ્ધા જ કરવાની છે. અને પ્રભુજી કહેતા શ્રદ્ધા પરમ ગુલા. બાકી બધું સહેલું છે. ભૂખ્યા રહેવું સહેલું છે, દાન દેવું સહેલું છે, ગાવું સહેલું છે, લખવું સહેલું છે, બોલવું સહેલું છે, શ્રદ્ધા કરવી સહેલું છે. બાકી બધું સહેલું છે. અને આ સાવ મફત થયેલું છે. અતિ નિર્જરતા વણદામ ગ્રહો, જે સાવ મફત છે, એ બહુ અઘરું થઈ ગયું છે અને ઘણું બધું આપવું પડે છે, કરવા જેવું તૈયાર છે. તો બધું ભેગું છે ઉપદેશ એમાં સામાન્ય વરબડમાં લાખો રૂપિયા ખર્ચી નાખે છે અને પાયનો હવે હિસાબ કાઢે છે. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી, એમાં મેં જાણ્યું છે. એટલે ઉપશમ શ્રેણી અને શપક શ્રેણી. શપક શ્રેણી વાળો 8, 9, 10 તિથિ તો બારે જાય. 12 મને છેવાડે ક્ષીણ મોહ ઉત્થાન અને કેવળ જ્ઞાન પ્રગટાવે. અને ઉપશમ વાળો 8, 9, 10, 11 થી પતિત થઈ છઠ્ઠે ચોથે કે પહેલે આવી જાય અને ભોગ ગ્રહણ કરે. આ ગુણઠાણાની વાત આવી. આ જૈન સિદ્ધાંત પ્રમાણે પરિપાટી આવી કે 7મું અપ્રમત્ત ગુણઠાણા. હવે ગોપાલ તો 353 લખે છે, સમય માત્ર પણ અપ્રમત્ત ધારાને નહીં વિસરતું એવું અમર. શું ગુણઠાણું છે? એટલે આ ગાથા આવી. હવે આપણે કાલે આવેલા એમ પરાજય કરીને ચારિત્ર મોહનો આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જોઈએ એટલે અપૂર્વ કરણની વાત આવી 13મી ગાથા. એટલે 7મે થી 8મે ગયું અપૂર્વ કરણ પહેલા ક્યારે થયું નથી. હવે આવશે પછી તે 14મી ગાથામાં મોહ સ્વયંનું તરે છે. એટલે પછી આ અપૂર્વ કરણમાંથી અનિવૃત્તિ બાદક એટલે મોટા, પછી સૂક્ષ્મ, અને પછી સૂક્ષ્મ સંપ્રાય, અને પછી સંજ્વલન કષાયનો નાશ કરે, મોક્ષીણ કરે અને અમોહ સ્વરૂપ થાય 12માના છેવાડે. ત્યારે પ્રગટાવો નીચ કેવળ જ્ઞાન નિધાન જો. ત્યાં સુધી આપણે કાલે આવેલા. હવે 15મી ગાથા. ચાર કર્મ ગનગાતી તે વ્યવચ્છેદ જ્યાં ભવના બીજ તણો આત્યંતિક નાશ જો. સર્વભાવ જ્ઞાતા દ્રષ્ટા સહશુદ્ધતા કૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. અપૂર્વ અવસર દેવો ક્યારે આવશે. ઉપર કયા મુજબ 4 ઘનઘાતી કર્મનો નાશ થતા. 4 ઘનઘાતી કર્મ: નામ, આયુષ્ય, ગોત્ર અને વેદનીય. આ આત્મઘાતી નથી, આ વેદનીય કર્મ છે. અને 4 ઘનઘાતી જે કર્મ હતા એ ક્યાં? ઘાતી કર્મ: જ્ઞાન આવરણીય, દર્શન આવરણીય, મોહનીય અને અંતરાય. જે ઘાતી કર્મ જે આત્મઘાત કરે અને જેને લીધે જીવ અનંત કાળથી ભાવમરણ કરતો કરતો ભવસાગરમાં રાખે છે. આ 4 ઘનઘાતી કર્મ વ્યવચ્છેદ છેદી નાખ્યા 12માના છેવાડે આવીને. અને બાકીના 4 વધ્યા ખરા, પણ એ 4 દેહ આશ્રિત છે, ભાવ આશ્રિત નથી. નામ, આત્માને નામ નથી. આયુષ્ય, આત્મા કે મરે જ છે. આયુષ્ય આયુ કર્મને શરીરને આધારે છે. નામ આયુષ્ય. ગોત્ર, આત્મા કઈ જાતિ નથી. અને છેલ્લે વેદના, શાતા વેદનીય અને અશાતા વેદનીય. પણ શાતા વેદનીય અને અશાતા વેદનીય એટલે સુખ અને દુઃખ, શાતા અને અશાતા કોને થાય છે? આત્મા જાણે છે, શરીર આશ્રય છે. એટલે આ આત્મઘાતી કર્મ નથી, એટલે આ ઘાત્ય કર્મ નથી, આ અઘાત્ય કર્મ છે. એટલે 4 કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ ક્યાં? બોલા વયા ગયા. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહની અંતરાય ગયા. ભવના બીજ તણો ત્યાં આત્યંતિક નાશ છે. ભવનું બી, એ બીમાંથી જે વૃક્ષ ઉગતું હતું એનો આત્યંતિક નાશ. મોં પુનરાવૃત્તિ, જળ મૂળથી મૂળિયા સાથે નીકળી ગયું, હવે ઉગે નહીં. ભવના બીજ પર નાશ થયો. સર્વભાવ જ્ઞાતા દ્રષ્ટા છે, તો હવે છે તો જીવે છે, તો જોવે, જાણે, જાણે જોવે. બસ પ્રતિભાસ નહીં, હર્ષ નહીં, શોક નહીં. જેમ છે જ્ઞાતા દ્રષ્ટા. અરીસો ગિરિસર દિશે મુકર મેં ભાર ભીજવો નહીં. દરિયાની આગળ જાય આપણે, હિલોળા મારતો, પૂનમના મોટા મોજા ઉછળતા હોય, આરસી રાખીએ, આરસીમાં દરિયો દેખાય ખરો?
ભીંજાઈ જશે, આગ લાગી, દાવાનળ આરસીનો દેખાય, આરસી ગરમ થાય, દૂધ દેખાય ખરા, એ જાણે આરસી જળ છે, એનો ઉપયોગ નથી, જ્ઞાની છે, ચેતન છે, જાણે, દેખે, જ્ઞાતા દ્રષ્ટા. ગિરિસર દિશે મુકર મેં બહાર ભીંજો નાય. ડુંગર દેખાય ખરો, ડુંગરનું વજન લાગે આરસી, ડુંગરની સામે, હિમાલયની સામે આરસી રાખીએ તો કાચ તૂટી જાય, એનો ભાર બહુ વજન લાગે, હિમાલય બહુ મોટો છે, ભાર ભીંજવો નહીં. એટલે લખે છે જ્ઞાતા દ્રષ્ટા કૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાર, કૃત્ય અનંત કાળથી જે કરવાનું હતું અને જે મહેનત ચાલતી હતી, અકામ નિર્જરાય સકામ નિર્જરાય, કરતા 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 વીત્યો કાળ અનંત. કર્મ શુભાશુભ ભાવ, અશુભ છેદ્યા, શુભે છેદ્યા, રિદ્ધિ સિદ્ધિ એ નથી જોતું, શુભ અશુભ જ્ઞાન કૃત્ય થઈ ગયા, વીર્ય અનંત, આત્માનું અનંત વીર્યનું પ્રકાશ કર્યો, ભાવનું બી નાશ થઈ ગયું. એટલે ચાર ઘનઘાતી કર્મનો નાશ થતા સહયોગી કેવળી નામનું 13મું ગુણ સ્થાનક પ્રગટ થયું. એટલે એ મન વચન કાયના યોગ છે, સહયોગી મન છે, વચન છે, નિષ્કારણ કરુણા કરે, લાખો વર્ષો સુધી બોધ કરે અને જરાય ન કરે. કોણ જરાય ન કર્યો? ગત સુખમાં. અને કોણ લાખો વર્ષ સુધી? આવતી 24ના 12મા તીર્થંકર થશે ત્યાં સુધી સિમંદર સ્વામી હજી નામ કરવા રહેશે, બોધ આપશે. એટલે 13મે ગુણ સ્થાનક પ્રગટ થયું. હવે તેને બીજો ભાવ કરવાનો નથી. દસ સુકુમારને બીજો ભાવ નથી, સિમંદર સ્વામીને બીજો ભાવ નથી. કારણ કે ભવવેલનું જે મોહરૂપ બી હતું તે બળી ગયું, તેની રાખ પણ રહી ગઈ. ત્રણેય કાળના સર્વભાવને જાણતા જોતા છતાં મોહ રહી થવાથી લેપાતા નથી. જોવે બધું, જાણે બધું, એમાં હર્ષયોગ ન થાય. જે જગમાં લેપાયા નહીં, શૂરવીર બીજાથી વીર સૌ. તો શું હોય? ધૃતિ અચળ ધરી રાજચંદ્ર પ્રભુ, આત્માના આનંદમાં જોયે. ધૃતિ એટલે ધ્યાન, ધૃતિ અચળ ધ્યાન કરે. ધૃતિ અચળ ધરી રાજ, નિષદીને સેવે સ્વરૂપ પ્રભુ, આત્માના આનંદમાં હોય. પછી આત્માનો અહીંયા હોય કે સિદ્ધ શિલાય હોય, એનો શું ફરક પડે? સર્વભાવ પછી એ ભાવને જાણતા થતા મોહ રહી થવાથી લેપાતા નથી, શુદ્ધ સ્વરૂપમાં પરિણમે છે. મોહ નથી, રાગ દ્વેષ નથી. રાગ દ્વેષ નથી એટલે શું થાય? રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જયથી, તે જ મોક્ષ. સ્વામી ગાતા નથી. રાગ દ્વેષ નથી, તેથી ત્રણ લોકને અને તેના સર્વ વ્યાપારને જોતા જાણતા છતાં સ્વાભાવિકપણે શુદ્ધ રહે છે. જાણે જેમ જેમ દેખાય એવા તે મોહ રહિત વિતરાગ ભગવાન છે. હવે તેમને કંઈ કરવાનું રહ્યું નથી, છતાં વીર્ય એટલે આત્માની અનંત શક્તિ પ્રગટ છે. તો છે, એ તો અનંત છે, પણ હવે ખાલી જ્ઞાતા દ્રષ્ટા તરીકે લે છે. પહેલા એ અનંત શક્તિથી નરકમાં જઈ આવ્યો છે. પ્રભુજી કહેતા આ જીવ અનંત વાર નરકમાં જઈ આવ્યો છે, એનો એક પ્રદેશ ઓછો નથી. અનંત વીર્ય છે ને. હવે એનું અનંત વીર્ય એટલું બધું છે કે સિદ્ધ શિલાએ બેસશે તે થાકી નહીં જાય, આનંદ ભોગવે. શાદી અનંત સમાધિ સુખ. બહુ ભાવે છે દૂધ પાક, આપણે કેટલો ખાય? 1 ગ્લાસ, 2 ગ્લાસ, 3 ગ્લાસ, પછી નહીં ને. સુખ ભોગવીને થાકી જવાય, પછી થાકશે નહીં. અનંત વીર્ય નામનો ગુણ છે એટલે એને પછી સાપ ન લાગે. સાદી અનંત સમાધિ સુખ મળે છે. હવે આ 15મી ગાથાની ભાવના છે આપણા માટે. ઉપાદોની કહી દે છે 15મી ભાવના બીજ તણો આત્યંતિક નાશ. તો ફરી વાર જન્મવાનું નથી. ઉપાદો લખે છે 128 પત્રમાં કે રાગ દ્વેષ વગર કેમ જોવું એ ચિંતના થઈ પડી છે. કે જે ભાવનું બી છે એ લખે છે પરિભ્રમણના પ્રત્યાખ્યાન કરી શકાય, એ પણ આશ્ચર્યકારક છે. આ તો 128માં સુભાગભાઈને લખી છે, ખંભાતના મુમુક્ષુને લખે છે. સર્વ ક્ષેત્રે એણે જન્મવાની ઈચ્છા રૂંધી લીધી છે, તે જન્મવું જ નથી. અરે 120માં પત્રમાં લખે છે મનસુખરામ સોરીરામ ત્રિપાઠીને, એક જન્મ અને તે થોડા જ કાળનો તે યથાપ્રાંત ભોગવી લો એવો નિર્ણય છે. વ્યવહાર પરત્વે આપ સંબંધી કે અન્ય સંબંધી હાથ લંબાવવાની વાત નથી.
મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને બ્રહ્મ જ્ઞાન પૂર્વજન્મના જ્ઞાન વિશે બહુ રસ હતો. ગોપાલ ઉંમરમાં નાના અને હજી કામે ચડ્યા નહોતા. અને આ તો મૂર્ધન્ય સાહિત્યકાર ગોધરામ સૂર્યરામ ત્રિપાઠી સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક છે ને, એના સગા કાકા, પ્રખર વેદાંત, ઘણા અભ્યાસી, ઘણો ક્ષયોગ છે, સદાચારી. પણ શરમ આવતી હતી કે હું આ નાના છોકરા યુવાન આગળથી જો જ્ઞાન માંગીશ પૂર્વજન્મ, અને ક્યાં વ્યવહાર માગશે, નોકરી ધંધો માગશે તો. એટલે એને મનની વાત જાણે ગોપાલોએ 120મા પત્રમાં ખુલાસો કરે છે, સાથે પોતાની દશાની વાત કરે છે કે એક જન્મને થોડા જ કાળને, એટલે બે વસ્તુ કહી દીધી. આ પત્ર ગોપાલદેવે દેહ છોડ્યા પહેલા 10 વર્ષે લખ્યો છે કે થોડા જ કાળનો. કેમ? પછી તમે લાંબુ જીવવાનું નથી, થોડા જ કાળનો બહુ છે. અને સાથે લખ્યું એક જન્મ. કેમ? ફરીવાર જન્મવાના નથી. પણ આપણને 20-30 વર્ષ પછી નથી સમજાતું. વચનામું છે આપણી પાસે. તો એક પત્રમાં ઉડતી મુલાકાતે મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને કેમ સમજાય છે કે આ શું લખે છે? એક પત્ર ને એક જન્મ ને થોડા કાળનો. એટલે બે વસ્તુ કહી દીધી કે હું જાજુ જીવવાનો નથી, અને આ એક જ જન્મ છે, પછી જન્મ લેવાનો નથી. 120મા પત્રમાં શાંતિથી વાંચીએ વિચારીએ તો ખબર પડે કે ભવના બીજ તણો આત્યંતિક નાશ હોય કે નહીં. આગળ ગોપાલદેવ અમદાવાદ જાય છે નિવૃત્તિ અર્થે, ભીમનાથની જગ્યાએ. સંવંત 1942માં તો ગયા જ હતા. મોક્ષમાળા છપાઈ નહીં અને પહેલા. પછી મોક્ષમાળા છપાવાઈ ગયા જેઠાભાઈને ઘરે, ટાંગસાળમાં 2.5 મહિનો રહેતા. પછી ફરતા ફરતા પછી પાછા 10 વર્ષ મુંબઈમાં રહ્યા. સંવંત 1956માં પાછા અમદાવાદ જાય છે, આગાખાને બંગલે ભીમનાથની જગ્યામાં ગયા. ત્યાં ચંચળબેન આવે છે. 12 વર્ષ થયા અમને સત્સંગ નથી મળ્યો, બધાને મળ્યો છે. કેમ 12 વર્ષ? સંવંત 1956 -12 રિવર્સ, એટલે સંવંત 44માં ગયેલા મોક્ષમાળા છપાવવા. ત્યારે ત્યાં રહેલા પુંજાભાઈ ઉમાભાઈને ઘરે, ટંકશાળમાં 2.5 મહિનો રહેલા. ચંચળબેનને ઘરે જમેલા. પછી ચંચળબેનનો એનો સત્સંગ થયો જ નહીં. એટલે ચંચળબેન કે જે 12 વર્ષ થયા સત્સંગ બધાને મળ્યો, અમને નહીં, અમારા ઘરે પધારો, આમંત્રણ અપાયા. એટલે ગોપાલદેવ પોપટલાલ મોહકચંદને, સોમચંદ માસુખરામને કહે છે કે આ બેનનું અન્ન ખાધું છે, આ બાઈનું અન્ન ખાધું, આપણે જવું પડશે. જાય છે. દાદરો ઉતરતા ઉતરતા પછી આ બધી વાત કરે છે. પછી એને ઘરે જાય છે, જમે છે. અને પછી ચંચળબેન કહે છે કે સાહેબ રોકાઈ ગયો. ગોપાલદેવ ગંભીર મુદ્રામાં જવાબ આપે છે, ચંચળબેન અમારે બીજો ભાવ કરવો નથી, રોકાય એમ નથી. આ વાત અગાસ આશ્રમના શતાબ્દી ગ્રંથમાં અગાસ આશ્રમ અને અમદાવાદ સંયુક્ત પ્રમુખ પદે સંયુક્ત કમિટી રચાઈ. એમાં અગાસના સૌભાગ્ય ચુનીલાલ પ્રમુખ હતા અને અમદાવાદના ત્રિકમ માસુખરામ હતા. અને 100 વર્ષ પૂરા થયા એ સંયુક્ત ઉપક્રમે જે શતાબ્દી ગ્રંથ બહાર પડ્યો છે એમાં આ વાત છે લખે કે ચંચળબેન અમારે બીજો ભાવ કરવો નથી. ત્રણો આત્યંતિક નાશ જો. આ પૂર્વવસરની ગાથા નંબર 15. પોપટલાલ મોહકચંદ વડવા આશ્રમના સ્થાપક. ત્યારે તો વડવા આશ્રમ હતો જ નહીં, વઢવાણ સત્સંગ માટે જાય છે. એ જ આશ્રમમાં વિરમગામ શુક્લાલ છગનલાલ ગોપાલને કહે છે કે તમે નહીં હો તમારી હયાતી બાદ કે એમને અવલંબન ખરું. એટલે ગોપાલદેવ પદ્માસન અને ખડગાસનના 2 ચિત્રપટ વઢવાણ રૂના પ્રેસમાં, જીલના પ્રેસમાં પડાવે છે કે અમારી દશા અત્યારે ભગવાન પ્રાર્થના જ જેવી છે. અમે શરીરની શક્તિ નથી પણ અંતર્બળથી ઊભા થયા છે. અને 2 ચિત્રપટ પડે. પોપટલાલ મોહકચંદ કહે છે અમને ચિત્રપટ આપો. ગોપાલદેવ ચિત્રપટ આપતા આપતા કહે છે પોપટ અમારી દશા અને ભગવાન પ્રાર્થના જેવી દશા સરખી છે, અમે બીજી માં કરવાના નથી. સંવંત 1956 વૈશાખ મહિનો. પોપટલાલ મોહકચંદ, સોમચંદ માસુખરામ, અંબાલાલભાઈ બધા છે. તારીખ વાત સ્થળ સાથેની વાત છે. છગન નાનજી લીમડીના વઢવાણમાં એ સેવા કરે, ભક્તિ બહુ કરે, વૈયાવચી કરે. અને ગોપાલદેવ પ્રશ્ન પૂછાય એવા પૂછે, મજાકને પૂછે. એકવાર ગોપાલદેવ કહ્યું એને કે છગન
અમે અહીંયા નિવૃત્ત રહેતે છીએ, બધાને ભેગા કરતો નહીં, તારે સાંભળ્યું એટલું સાંભળ. ઠીક કે હું નહીં લાવું, પણ 3-4 ને તો લાવી શકે. ઠીક, કોઈ બોલતું કે 3-4 લાવજો, વધારે નહીં લાવો. આવી ભક્તિ કરતા એટલાને તો લાવી શકે, કોકને તો લાભ આપવો જ છે. એવો બીજો પ્રસંગ બનેલો, ચિત્રપટ લેવા આવે છે મનસુખ દેવશી ને બધા. ગોપાલો કહે છે, મનસુખભાઈ હોય છે, ગોપાલો નારાયણ, ત્યારે ચિત્રપટ આપો. એટલે મનસુખભાઈ કહે છે છગન નાનજી પાસે છે. છગન નાનજી ગોપાલો છગન નાનજીને કહે છે કે મનસુખ કહે છે ચિત્રપટ મારું તારી પાસે છે, અને આપી દે. હું એ ચિત્રપટ આપવાનો નથી, તમે જે મનસુખભાઈને આપ્યું છે એ દુકાનમાં પડ્યું છે, એને આપો છે, એનું આપે, મારું નહીં આપો. ગોપાલો ઠીક છે, એમ નહીં આપો, એનું આપો. આવી ભક્તિ કરી છગન નાનજીને. પછી ગોપાલો એકાંતમાં કહે છે, છગન અમે બીજી માં કરવાના નથી. વાત આવે છે ને, ગોપાલો છગન નાનજીને કહે છે નિવૃત્તિ હશે જતા અવળ કુવો આવ્યો. ભગવાન મહાવીર 6 ફૂટ લાંબા હતા અને આવા અવળ કુવા સાથે આવા ક્ષીણ શરીર સાથે બેસતા હતા. બધી વાત એને કરતા, હારે કરતા છગન નાનજી. આવી જ બીજી મારી વખત એને કરેલી. છગન નાનજી બધા જાતા હતા, સાથે માકુભાઈ હતા. ક્યાં જાઓ છો? તો કે શાંતિનાથ ભગવાનના દેરાસરે પૂજા કરો. તો કે શાંતિનાથના કાનમાં જઈને કહેજે કે મારા ગુરુજી છે ને એ હમણાં વહેલા તુરત જ તમારી પાસે આવવાના છે. બિરાજ્યા મા શાંતિ આનંદ ધામે. આ ભવના બીજ તણો આત્યંતિક નાશ્યો. આ જીવને રોમાંચ ઉલસતા નથી, અચિંત્ય મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. એક જ પ્રસંગ આપણને સંકિત થવા માટે બરોબર છે, પણ નથી થતું. કેમ? આપણે ભાવ જ નથી ઉલસતો. જોગ નથી સત્સંગનો. બ્રહ્મચારી અર્થ કર્યો છે, જોગ તો છે, આપણી પાત્રતા યોગ્યતા જ નથી સત્સંગની. વિષય વિકાર સહિત જે રયામતી નાયો, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. અયોગ થાય છે. અયોગ કેમ? વિષય વિકાર સહિત બુદ્ધિ છે. કુળધર્મ, સંપ્રદાય, શાસ્ત્રનો અભિનિવેશ, કુસંગ, કુગુરુનો માઠાગો, કુળ ધર્મનો માઠો, આમ હોય ને આમ ન હોય. એ કદાચ લાઇબ્રેરીમાં ન ગયો હોત ને તો ક્ષાયિક સંકિત થઈ ગયો હોત. શાસ્ત્ર પણ શસ્ત્ર રૂપે પરિણમે, આગમ પણ ગમ ન પડી એટલે અનર્થકારક થઈ જાય. અને સંત મળ્યા નહીં, અંતની વાતમાં અંત કેવી રીતે આવે? સંત મળ્યા પ્રભુથી, એનું માનવું નથી. આગળ ચૈત્રવદ ચોથ, તારસીભાઈ છે, ચોથની રિઝલ્ટ નીકળી ગઈ છે. નવલચંદ ડોસો વકીલ, તારસીભાઈ વકીલ, નાનાભાઈ મનસુખ, રેવાશંકરે આવી ગયા છે. લીંબડીવાળા મનસુખ દેવશીએ છે, નાનાભાઈ મનસુખભાઈ છે. ડૉક્ટર પ્રાણજીવને આવી ગયા છે, બધા છે. શારીરિક સ્થિતિ બાહ્યથી બહુ નબળી થઈ ગઈ છે. ગોપાલો લખે છે શારીરિક સ્થિતિ કમજોરી જણાય છે, પણ અવ્યાબાદ, અદ્ભુત અવ્યાબાદ સ્થિરતા છે. છેલ્લા પત્રોમાં લખી રાજકોટ, અવ્યાબાદ સ્થિરતા છે, અદ્ભુત સ્થિરતા છે. ક્વચિત અશાંત ભોગવીને શાંત. પછી કહે છે છેલ્લા અઠવાડિયામાં નાનાભાઈ મનસુખ, હું બીજી માને રોવડાવતી નથી. દેવા માતા અને રવજી બાબા ત્યાં જ છે બાજુમાં. મનસુખભાઈને કહે છે નાનાભાઈ, અને આ વાત નવલચંદ ડોસા વકીલ, આ કંઈ તમારી મારી જેવી નથી લખી. એ જમાનાના મોરબીના મેજિસ્ટ્રેટ ધારસીભાઈ કોચળચંદ સંઘવી અને નવલચંદે લખી અને અંબાલાભાઈને પત્ર લખી કે અમને છેલ્લા અઠવાડિયે સાહેબે કહેલું, નાના ભાઈને કહેલું, મનસુખ હું બીજી માને રોવડાવીશ નહીં. આ પત્ર આખો સત્સંગ સંજીવનીમાં છે, છપાયો. જૂની આવૃત્તિ ભાગ 2 માં છે, નવી આવૃત્તિમાં છે. અને આ વકીલ લોકોએ પત્ર લખ્યો છે, લેખા કોઈ નથી. જે શાસ્ત્ર મેળવી અને ગોપાલ સાથે દલીલ કરતા હતા ધારસીભાઈ. 10 વર્ષની ઉંમરથી 33 વર્ષ સુધી જાય, 23 વર્ષનો સમાગમ હતો ગોપાલ. એણે લખ્યું ત્યાં કે નાનાભાઈ મનસુખને કહ્યું બીજી માને રોવડાવીશ. ગોપાલ લખ્યું છે ને, વિચારવાન પુરુષોને ક્લેશરૂપ લાગે છે એવા સંસાર
તેને વિશે ફરી આત્મભાવે જન્મવાના પચકાણ છે, પરિભ્રમણના પ્રત્યાખ્યાન છે, નિશ્ચળ પ્રતિજ્ઞા છે. 383માં પત્રના માથાળે લખ્યું, 128માં લખ્યું, 383માં લખ્યું, છગન નાનજીને વઢવાણમાં કીધું, પોપટલાલ મોહકચંદને કીધું, ચંચળગઢને અમદાવાદમાં કીધું, નાનાભાઈ મનસુખને, ધારશીભાઈને નવલચંદ ડોસા વકીલની હાજરીમાં કહ્યું, અમે બીજી માને રોડવાના નથી, ચંચળબેન અમે બીજો ભાવ કરવાનો નથી. કેમ? ભાવના બીજ તણો આત્યંતિક નાશ છે. એટલે હવે ગોતા કરો લાઇબ્રેરીમાં જઈને સાહેબ, ગોપાલ બધા 14 ગુંઠાણા છે ને 62માં પત્રમાં ગોપાલ લખે છે. ગુંઠાણા સમજવા માટે છે. હમણાં આવ્યું ને 170માં પત્ર છેલ્લા પેરેગ્રાફ, ગુંઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. આવો જીવતો દાખલો દારજીભાઈને પાઠ ભણાવવા માટે બતાવ્યો. મોરબી જાય છે સત્સંગ, મનસુખ કિરચંદી છે, દારજીભાઈ છે, સૌભાગભાઈ તો હોય, સૌભાગભાઈ અંબાલાલભાઈ તો બધા હોય, ચડે છે મોરબી. દારજીભાઈ તો મોરબી રાજકોટના ભોમિયા, એટલે કે છે અહીંયાથી ચાલુ થાય છે. કેડી હતી હાઈ ક્લાસ, સરસ વાગે નહીં, પગદંડી ઉપર સીધા ઝાખરાના કાંટામાંથી ચડી જાય છે બોરડી ગળા. તમે બધા ત્યાંથી આવો એટલે દારજીભાઈ, ડુંગરસિંહ ગોસળિયા હોય, સૌભાગભાઈ, અંબાલાલભાઈ બધા ચડે. કોપાદો સીધા ચડીને ઉપર પાટે પછી કહે છે, આજે તમે આવ્યો ને પગદંડી, એ સર્વ સામાન્ય રસ્તો છે. જ્ઞાનીને પગદંડીની જરૂર હોય, સીધો ચડી. ગુંઠાણા સમજવા માટે છે, ભાવની દશાઓ છે. પણ તોય દારજીભાઈને શાસ્ત્રો વચમાં આવતા હતા, એટલે જેવો અહોભાવ પ્રભુજીને સુભાગભાઈને એવો ન આવ્યો. પણ પછી પ્રભુજીની કૃપાથી ધંધુકાના આપાત્રમાં ખોળામાં માથું નાખીને રડ્યા, અને પછી બધું થઈ ગયું. આગીને લીધી પાછી ફરીવાર રિનોવેટ કરી આવી. 20 દુઆ યમ ક્ષમાપણ અને સજાત્મ સ્વરૂપ પરમ ગુરુના જાપ સાથે પછી ખંભાત શાળા દે છોડી. આગીને મારે હમણાં આવ્યું ને 12ના છેવાડા સુધી તો વાંધો ન આવે, ને તો પતિતથી. અને વાત તો શું છે કે ભાવના બીજ તણો આત્યંતિક નાશ, જડ પછી ઉગે જ નહીં, એ ચણો શેકાય નહીં. હવે ભૂંજ્યા અન્ન ઉગે નહીં, પહોંચે તબ લખાવ. એટલે પૃથ્વાનો ભાવ જ્ઞાતા દ્રષ્ટા. આ 15મી ગાથાનો અર્થ છે કુપોદોની દશા. એ તો લખે જ છે, ધન્યરૂપ કૃતાંતરૂપ એવા અમે કૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ. 357 પત્રમાં લખે છે કે આત્મા તો કૃતાર્થ છે, અને 385માં લખે છે ધન્યરૂપ કૃતાંતરૂપ એવા અમે છે. 385માં પત્રમાં લખે છે કે અમે ધન્યરૂપ કૃતાંતરૂપ થયા છીએ. કૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ. એટલે કુપોદેવ વચનામૃતમાં બધા ગુંઠાણા પોતાને કે આજે લખી દીધું છે કે ધન્યરૂપ કૃતાંતરૂપ એવા આત્મા તો કૃતાર્થ સમજાય છે. લખે જ છે ને, તો જ્ઞાતા દ્રષ્ટા કરે. એ તો 165માં પત્ર જોઈએ. જગત અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છે. જ્ઞાતા દ્રષ્ટા જોઈએ છીએ, જાણીએ છીએ, ફી નથી આપતી, મફતમાં જોઈએ છે, લેપાતા નથી. મેં હું અલગ પુરુષ કા દાસા, દેખન આયો જગત તમાશા. 15મી ગાથા છે. પછી એક પત્રમાં તો લખે છે કુપોદેવ 412માં અત્ર આત્માકારતા છે. આત્માકારતા એટલે અર્થ સમજાવે છે, આત્માનું આત્મા રૂપે પરિણમવું, એમના આત્માકારતા. 412ની છેવાડે લાગે અત્ર આત્માકારતા હોય છે. પોતે જે છે એ થઈ ચૂક્યા. હવે શું ઈચ્છા બાકી હોય? જ્યાં પૂર્ણ કામ પણ છે ત્યાં સર્વજ્ઞતા છે. 360નું મથાળું. એટલે કૃપાદેવના એક એક પત્રમાં એની દશા છે, આપણા માટે ઉપદેશ છે, સાથે પોતાની મોગમમાં દશા પણ છે. એટલે ભાવના બીજ તણો આત્યંતિક નાશ, એનો તો ક્યાર નથી. હવે સામાન્ય રીતે એમ છે કે જીવ આયુષ કર્મ બાંધે, એના પછીના એક ભાવમાં આગલી એક જ ગતિનું આયુષ્ય બંધાય. એટલે એક સાથે હવે મારે બાંધવું હોય તો આના પછીના ભાવનું આયુષ બંધાય, પછીનો ભાવનું ન બંધાય, એક સાથે એક જ ભાવનું બંધાય. અને ક્યારે બંધાય? સામાન્ય રીતે એ આયુષ્યના 2/3 હોય ત્યારે બંધાય. એટલે
એટલે 99 વર્ષનું આયુષ્ય હોય તો 33 દુને 66 વર્ષે બંધાય. 9 વર્ષ જીવવાનું હોય તો એનું આયુષ્ય 6 વર્ષે બંધાઈ જાય પછીની ગતિ. એને ભાવ હોય જે પ્રમાણે લેસ્યા એ વખતે વર્તતી હોય ત્યારે બંધાઈ જાય. 3 વર્ષ જીવવાનું હોય તો બીજા વર્ષે બંધાઈ જાય. પણ માનો કે 2/3 ન બંધાય તો 2/3 ન બંધાય તો પછી એનો 9મો ભાગ, એટલે માનો કે 81 વર્ષનું આયુષ્ય હોય તો 2/3 એટલે 54 વર્ષે બંધાવવું જોઈએ. 54 વર્ષે ન બંધાય આયુષ્ય તો 9મો ભાગ એટલે 90 81, છેલ્લે 9 વર્ષ બાકી હોય ને ત્યારે બંધાય. એટલે 72મું વર્ષ પૂરું થાય તો 9 વધે ને ત્યારે બંધાઈ જાય. 9 ન બંધાય તો 27મો ભાગ બાકી હોય ત્યારે બંધાય. 21 વર્ષનું આયુષ્ય હોય તો 27 ભાગ કેટલો થયો? 3 વર્ષ. તો છેલ્લે 3 વર્ષ બાકી હોય ને ત્યારે બંધાય છે. 3 વર્ષે ન બંધાય તો પછી છેલ્લે અંતર્મુહૂર્ત હોય ત્યારે બંધાય. એ બંધ પડે જીવને ત્યારે એના ભાવ પ્રમાણે બંધ પડે. કુપાવદેવ સંપિત તો લઈને જ આવે છે. અજ્ઞાન વિપણું આ દેહ જરૂર ત્યારથી જ નથી. વચનામું 450 અને સંવંત 1947 છે સંપિત શુદ્ધ પ્રકાશ શાયક ત્યારે હજી 22મું વર્ષ ચાલી રહ્યું છે, 23 પૂરું નથી થયું. 33 વર્ષને 5 મહિનાનું આયુષ્ય હોય તો 2/3 ક્યારે થાય? 11 તો 22 પછી. ત્યારે કોઈ જોતું જ નથી. શાયક સંપિત શું જોઈએ? જેને દેવલોક નહીં, જેને વ્યવહારમાં ક્રોધમાન માયેલો નથી, જેને સ્ત્રી પુત્ર ધનની ઈચ્છા નથી, એ અમે દેહધારી છીએ કે કેમ એ ભાવ નથી. અને જે કહે છે તીર્થંકરે કર્યું એ કરવું છે, જેને તીર્થંકર પણ નથી થવું, એને હવે આની પછીની કઈ ગતિનું બંધ પડે. એમાંય પાછા કર્મગ્રંથનો નિયમ છે બધા કે આયુષ્યનો બંધ પડે એ પણ નિકાચિત પણ હોય અને બદલે એવો સ્વપ્રમી પણ હોય, ગતિ પણ બદલાય. છેલ્લે જેમ ઠાકરજીની ગતિ કુપાવદેવ જેમ બદલાવી ત્યારે એવો સંબંધ નૈમિતિક સંબંધો છે જ્ઞાની જાય પણ. આવો પ્રસંગ બનેલો છે, અવસરે વાત કરશું. પીતાંબર ઠાકોર, પીતાંબર મહેતા, ઠાકરજીની ગતિ પ્લેન થયેલો સન્નિપાતમાં હતા અને છેલ્લે આત્માનું અનુસંધાન કરાવી લેશિયા બદલી નાખેલી મુંબઈ. પદમજીભાઈએ આખો પ્રસંગ વર્ણવેલો છે. એટલે આપણે કઈ વાત કરતા હતા? ગુણઠાણાની વાત જે કરતા હતા આપણે, એમાં કુપાવદેવ આયુષ્યનો બંધ પડે એ વાત કરતા હતા કે આગલી આના પછીના ભાવનો બંધ પડે. એ જો નિકાચિત આયુષ્ય હોય, ખાલી તીર્થંકર છે કે શલાકા પુરુષ 63 છે એને નિકાચિત હોય. દેવનું આયુષ્ય નિકાચિત હોય, નારકીનું નિકાચિત હોય. પછી અકર્મ ભૂમિ છે ને જુગલિયા, અકર્મ ભૂમિના ભોગ ભૂમિના જુગલિયા અને તિર્યંજોને નિકાચિત આયુષ્ય, ચરમ શરીરને નિકાચિત હોય. અને કોઈ ઉત્તમ પુરુષ એ મહાપુરુષ જ થયો તો એ બી કમોત ન. આ બધા શાસ્ત્રોનો નિયમ છે. અને એમાં પણ પાછું આયુષ્ય છે માનો કે 5 વર્ષ અને હજી વેદની કે 5 દિવસ કે 5 કલાક, અને કર્મ જે છે નામ આયુષ્ય વેદની અને ગોત્ર, એમાં આયુષ કર્મ માનો કે 5 મિનિટનું છે અને વેદનીય કર્મ, ગોત્ર કર્મ અને નામ કર્મ આ 3 કર્મો 10 મિનિટના છે. તો આયુષ 5 મિનિટ પતી જાય તો, અને જ્ઞાન પરિપૂર્ણ છે તો જ્ઞાની સમુદ્ઘાત કરે, દંડ આકારે 14 રાત સુધી વિસ્તરાવી દે અને 8 સમયની અંદર કેવળી સમુદ્ઘાત કરે અને બધા કર્મો, આયુષ્ય 5 મિનિટનું છે, કર્મો બધા 10 મિનિટના છે, તો બધા કર્મો સરખા કરી નાખે, નિર્જરી નાખે 8મા સમયે. અયોગી ગુણઠાણ કરી શૈલેષીકરણ કરી અને સીધી શિલાઈ વહી જાય છે. એટલે છેલ્લે ભાવ ન બીજો ધારે પણ બીજો કેવળી સમુદ્ઘાત રૂપે દેહ ધારે. એ કોપદો લખ્યું છે ને, તેથી દેહ એક જ ધરીને એ ધન્ય દિવસ આવશે ત્યારે અવસરે લંબાણમાં વાત કરશો શાસ્ત્રને આધારે. એટલે ભાવના બીજ તણો આત્યંતિક નાશ આત્યંતિક છે. એટલે કરે છે કે પછી આ તો આત્મા કરતા ને લખે છે આત્મા તો પ્રાય મુક્ત સ્વરૂપ પાસે છે. તો પ્રાય મુક્ત સ્વરૂપ હજી કેમ? તો આયુ કર્મ છે, તો જે સિમંદર સ્વામીની છે
અત્યારે સિમંદર સ્વામીને બીજા 19 તીર્થંકર ભગવાન અને 2 કરોડ કેવડી ઉત્કૃષ્ટ છે, 7 કે 9 કરોડ કેવડી બધા શરીર રૂપી જેલમાં આયુષ કર્મના કર્મથી ફસાણા છે. એને ઉપદેશ દેવાની ઈચ્છા નથી કરી, પણ સવિજીવ કરું શાસન ઋષિ નિષ્કારણ કરુણામાં બંધ પાડી નાખ્યું. ઉદય ભોગવે છે, એને હર્ષે નથી, શોકે નથી. વિતરે ઉદય પ્રયોગ સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહી વિતરે પૂર્વ પ્રયોગ. જ્ઞાનીને ઉપદેશ આપવો એમ પણ નથી, જ્ઞાનીને ઉપદેશ ન આપવો એમ પણ નથી. ઉપોદય તો ઉપદેશ છે એમ લીધું જે સામાન્ય સત્પુરુષને પણ ઉપદેશ ઉપયોગપૂર્વક દેવો ન હોય, પણ નિષ્કારણ કરનાથી ઉદય પ્રયોગ આપે. તો આ દશાવાળા પુરુષને ક્યાં વાત કરી છે? દેવગણી મહારાજે પૂછ્યું ને કે આટલું આવું શરીર પુરુષ કેમ થઈ ગયું? તો પૂછે છે અમારે 2 ક્યારા છે, દેહનો અને આત્મા. આત્માના ક્યારા તરફ પાણી વાળ્યું, દેહનો ક્યારો સુકાયો. તો જ્ઞાનીની અનંત દેહનું શું થશે? એ છોડવી છે. કરવું, કરાવડાવવું, કરતા પ્રત્યે અનુમતિ, મનથી, વચનથી, કાયાથી છૂટે, નવે કોઈ સિદ્ધ છે. એટલે ભવના બીજતાનો આત્યંતિક નાશ. એક પણ ગતિમાં આવે 16મી ગાથા. કેટલી વાર છે? 10. વેદની આદિ 4 કર્મ વર્તે જહ, કળી સિંદરી વત આકૃતિ માત્ર જો, તે દે આયુષ્ય આદિન જેની સ્થિતિ છે, આયુષ્ય પૂર્ણે મટીએ દેક પાત્ર જો, અપૂર્વ અવસર એવો ત્યારે આવશે. તેમના 4 કર્મો ગયા. ક્યાં? જ્ઞાન અવર્ણ્ય, દર્શન અવર્ણ્ય, મોહની અંતરાય ગયા. પણ હજી 4 બાકી છે. ક્યાં? નામ, આયુષ્ય, ગોત અને વેદની. 8 કર્મો જાય પછી સિદ્ધ બને. 4 ઘાતી ગયા, અઘાત્ય રહ્યા. એટલે સહયોગી મન વચન કાયના યોગવાળા હજી સહયોગી કેવડી તરીકે છે. વેદની આદિ 4 કર્મ વર્તે જ્યાં, બળી સિંદરીવત આકૃતિ માર્ગ. હજુ 4 બાકી છે તો અડધા છે એમ કોઈ કહે, પણ એમ નથી. જે 4 બાકી રહ્યા તે તો માત્ર જોવા પૂરતા છે. એ શરીર આશ્રિત છે, દેહ આશ્રિત છે, આત્મા આશ્રિત નથી. ઓલા જ્ઞાન આવરણીય, દર્શન આવરણીય, મોહરીને અંતરાય જે હતા એ આત્મા ભાવ આશ્રિત હતા. આ 4 કર્મ દેહને આશ્રિત છે, એ આત્માની દશાને અસર કરતા નથી. જેમ કે દોરડી બળી ગઈ પછી તે પડી હોય તો દેખાય ખરી, પણ રાખરૂપ હોવાથી એનાથી દોરડી લાકડાનો ભારો બંધાય નહીં. તો પાવડર હાથમાં દેખાય કે દોરી છે બળી ગઈ. ચિત્ર ઊભું છે, દેહ ભાવ નથી. રાખરૂપ હોવાથી બાંધી ન શકે. તેમ આ કર્મો કંઈ હાનિ કરી શકતા નથી. તેમને અનંત સુખ અને અનંત વીર્ય છે, તેની આગળ આ કર્મો સત્વ વિનાના છે. કોઈ રીતે પીડા ન કરે. આયુષ કર્મ છે ત્યાં સુધી દેહમાં રહેવાનું છે. તે પૂર્ણ થઈ દેહ રહી સિદ્ધ દશા થાય છે. અત્યારે સહયોગી કેવડી છે, પછી અયોગી. અત્યારે દેહધારી પરમાત્મા છે, પછી દેહ રહિત પરમાત્મા, અશરીર પરમાત્મા. મોક્ષ થઈ જ ગયો છે, ભાવ મોક્ષ દેખાય છે, મૂર્તિમાન મોક્ષ. પછી અમૃત મોક્ષ. પછી ભગવાન શ્રીની મૂર્તિ કરી આપે. આ જીવતી મૂર્તિ છે, સજીવન મૂર્તિ. પછી મૂર્તિ પથ્થરની, સોનાની, પંચધાતુની, હીરાની. આયુષ કર્મ છે ત્યાં સુધી દેહમાં રહેવાનું છે. તે પૂર્ણ થઈ દેહ રહી સિદ્ધ દશા થાય છે. દેહ છતાં પણ તેમની દશા તો સંપૂર્ણપણે દેહાતીત જ છે. દેહ છૂટ્યા પછી ફરી દેહ તેમને કદી ધરવાનો નથી. તે બંધ જ નથી. તો એટલે વેદનીય છે એ વાંજણી છે, મોહનીનો પરિવાર છે. એટલે મોહનીનો પરિવાર છે એટલે મોહની રહી જાય તો બીમાંથી ઝાડ ઉગી. વેદનીય વાંજણી છે, એ કર્મ હોય અને પરિવાર નથી. વેદની વાંજણી કેમ છે? કેમ કે મોહની નથી એટલે. નહીં તો વેદનીય વાંજણી નથી. આપણે વેદ ન આવે એટલે એટલો બધો મોહ થાય એટલે આપણે આના કરતાં પણ વધારે વેદનાના કર્મ બાંધી લઈએ, અથવા અવળા ઉપાય કરી, મિથ્યાત્વ સેવીને, મંત્ર તંત્ર સેવીને, અભક્ષ્ય દવા લઈને,
આપણે અત્યારે જે વેદની છે એને કરતાં વધારે તીવ્ર વેદનાનો બંધ પાડીએ. કેમ? આપણે સાથે મોહનીય છે એની. જ્યારે એને મોહનીય નથી એટલે વેદની વાંઝણી થઈ. વેદની વાંઝણી થઈ જાય એટલે એનો પરિવાર ન થાય. એટલે આયુષ પૂતે એટલે સાથે વેદની પતી જાય. પછી અનંત સુખ મળે. એટલે આ ગાથા આપણે માટે કુપોદની દશા 16મી ગાથામાં આપણે વાત કરી કે વેદની વાંઝણી હોવાથી પછી એને પરંપરા ભવ પરંપરા નથી, અમોહ સ્વરૂપ છે. એ અસમોહ સ્વરૂપ થઈ જાય. એટલે એને લખ્યું કે એક જન્મ ને થોડા કાળનું આયુષ્ય છે ત્યાં સુધી અશરીરી ભાવે જીવે છે અને આયુષ પૂર્ણ મટી દૈહિક પાત્ર છે. આમાં એવું ને એવું હા, આયુષ પૂર્ણ મટી દૈહિક પાત્ર છે. એટલે પાત્ર છે હજી દેહ આત્માને રહેવાનું. આયુષ પતશે એટલે આત્મા એ ઘર છોડી દેશે. આયુષ છે ત્યાં સુધી અશરીરી ભાવ સાથે રહે છે, પછી આ મટી જાય. 24 દંડક જૈન પરિપાટીમાં એમ આવે છે કે જીવ પછી જાય ક્યાં? જે જીવ આપણે હમણાં જોયું કે આયુષ કર્મ બંધ પડે, સામાન્ય રીતે 2/3 આયુષ્ય પૂરું થાય ત્યારે પછી આવતા ભવનો બંધન પડે. એ જે ગતિમાં જવાનું હોય એ ગતિ પ્રમાણે એને એક ભવનું આયુષ્ય બંધાઈ જાય કે આ ગતિમાં જવાનું છે. પછી આપણે જોઈએ એમાં નિકાચી, સ્વક્રમી, ઉપક્રમ બધું ઘણું બધું છે. પણ સામાન્ય રીતે સમજવા માટે પ્રતિક્રમણમાં આવે છે ને 4 ગતિ, 24 દંડક, જીવ અને જીવ. 24 દંડક હવે ક્યાં જાય છે? 24 દંડક સામાન્ય રીતે ખાના પાડેલા છે. એમાં 10 તો ભવનપતિના. ભવનપતિ દેવ જે હોય ને એ 10 દંડક ગણાય છે. દંડ રૂપે ત્યાં જવું પડે. એટલે 10 ભવનપતિના, બીજા 3 દેવના, વૈમાનિક દેવ, વ્યંતર દેવ અને જ્યોતિષક દેવ. 13 તો આ ગયા. બીજા 5 સ્થાવર, પૃથ્વીકાય, અગ્નિકાય, વાયુકાય, અપકાય અને વનસ્પતિ. એટલે 5 સ્થાવરમાં હોય. નહીં તો આ દેવમાં જાય 13માંથી 1. 13 અને 5 18 થયા. હવે આવું ન હોય તો કાં તો પંચેન્દ્રિય થાય, નારકી થાય, કે પંચેન્દ્રિય તિર્યક થાય, કે પંચેન્દ્રિય મનુષ્ય. 3 ગતિ થાય. પંચેન્દ્રિય મનુષ્ય થાય, પંચેન્દ્રિય નારકી થાય, કે પંચેન્દ્રિય તિર્યક થાય. હવે પંચેન્દ્રિય ન હોય તો વિકલેન્દ્રિય થાય. એકેન્દ્રિય તો વાત કરી આપણે થવાની. એટલે 2, 3 ને 4 ઇન્દ્રિય. એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય. એટલે 24 દંડક ગયા. હવે આપણે દશા ગણીએ. ઉપોદની દશા આપણે શુભ શીતાલમાં ગયા છે ને, જળ મંદ અધોગતિ જન્મ છે. જળ એટલે બધા સ્થાવરમાં જોયા છે. એ તો આપણે ભક્તિ કરીએ ને કુપોદની તો આપણે જળ ગતિ ના આવે. એટલે 5 સ્થાવર, પૃથ્વીકાય, અગ્નિકાય, વાયુકાય, અપકાય અને વનસ્પતિકાય. આ 5 સ્થાવર જળ આપણે ન જાય. જળ મંદ, મંદ એટલે વિકલેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય. જળ મંદ અધોગતિ, અધોગતિ એટલે નરક. એટલે જળ મંદ ને અધોગતિ એટલે 5 સ્થાવર, અધોગતિ એટલે નરક અને મંદ એટલે વિકલેન્દ્રિય 2, 3 ને 4. આ બધી નીકળી ગઈ. કોને? મુમુક્ષુને. સદાચાર પૂર્વક ખાલી ભક્તિ કરે, શુભ શીતલતા પાણી, એને આ નીકળી જાય. ખાલી વિતરાગ નમાજ આરાધે તો એને આ ગતિ નીકળી જાય. વધી કઈ? દેવગતિ વધી. દેવગતિ કુપોદની શું લીધું છે? અભ્યંતર પરિણામ અવલોકન આત્મનમાં ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતા ખાધી બિચારો ચવીને કોઈ વિભક્ત સ્થળમાં ઉત્પન્ન થવાનો હોય તો ઇન્દ્ર, તો ભવનપતિ, તો વ્યંતર એવા દેવ લોકમાં જાય. આપણે ન જાય. જો સામાન્ય રીતે દેહ છૂટતા સુધી આ ભક્તિ પકડી રાખે. કુપોદનું આ તો નીકળી ગયું. આ બધા આ 13 નીકળી ગયું. 5 સ્થાવર નીકળી ગયું. મન વિકલેન્દ્રિય નીકળી ગયું. નારકી નીકળી ગયું. તિર્યક પંચેન્દ્રિય નીકળી ગયું. હવે શું વધ્યું? મનુષ્ય બધું. મનુષ્ય ક્યાં જાય? એને કીધું તીર્થંકર થવું નથી. કેવું બંધ પડે? પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે. પહેલા આ ભવે સવિજી ગુરુ શાસન દર્શનની ભાવના બહુ થઈ. વિષ્ણુપત્રમાં જુઓ તો ખરા જગતને કેવી દશા બની. નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચારો. રાજ્ય સદા એ જ મનોરથ ધાર થશે અપર ઉતાર. નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવી છે. કોઈ પામે મુમુક્ષુવા.
કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જાતના કોઈ માને માર્ગ મોક્ષનો કરુણો ઉપજે. તીર્થંકર નામકરણ બાંધવાના જ ભાવ છે ને એ કુકો જો આગોતરા જામીન લઈ લીધા કે તીર્થંકર જે સમજ્યા અને જે પામ્યા એ બધું કરવું છે. તીર્થંકર થવા ઈચ્છા નથી. હવે મનુષ્ય દેવલોક નીકળી ગયું, નારકી નીકળી ગયું, 1 2 3 ઇન્દ્રિય વિકલેન્દ્રિય નીકળી ગયું, હલકા દેવ નીકળી ગયું. હવે એક મનુષ્ય વધ્યું. એમાં મનુષ્ય કેવું થાય? વ્યવહાર તો કઈ જોતો જ નથી. આ ભવે જ નહોતો જોતો. કુટુંબ, પત્ની, સંતાન, અધિકાર, માન, લખ્યું ને માન નો તો મોક્ષ અહીંયા જોયું. ક્યાં જોયું? લોક લજ્જાથી મિથ્યા છે સ્વભાવભાઈ, છતાં દન છોડી દીધા. તો લખે છે અમારા મને વિતરાગમાં હવે એને કઈ ગતિ થાય? તીર્થંકર નથી થવું તો એમ એમ ચાલે? કર્મ ન ભોગવવો પડે? કર્મ ભોગવવા પડે. આનો શાસ્ત્રમાં સિદ્ધાંત છે. આપણે પાપ કરીએ ને એને કદાચ સહેલું આપણે વ્યવહારમાં, હું તમારા આગળથી 2 લાખ રૂપિયા લઈ લઉં, પછી મેં 2 3 વર્ષ રાખ્યા, તમે બહુ પૈસાવાળા એટલે બહુ ઉતાવળ ન કરી એટલે 5 વર્ષ પૂરા થઈ ગયા. વ્યાજ તો લેવાના જ નહોતા, તમે ફ્રેન્ડશીપથી આપવાના. 5 વર્ષ પૂરા થયા, મારી દાનત બગડી, મારે આપવા નથી. તમે પછી યાદ આવ્યું તમને અને તમારે જરૂર પડે પૈસાની, ધંધામાં નુકસાન થયું એટલે આવ્યા લાવો મારા પૈસા. હું કોઈ નહીં આપું તો તમે કેસ કરો કે છોડો મને? ઠીક છે, 2 નહીં તો અડધે અડધે કરીને આપો, ટુકડો ટુકડો કરીને આપો, 50 હજાર કરીને આપો. 2 લાખ સાથે ન આપો તો પણ માગ્યા વગર લો, મારે આપવા જ પડે. એ તો કેસ કરો, ટાંચ મૂકો, ઘરને ગીરવે મૂકવા પડે ઘરેને. હું તમારા આગળ 2 લાખ રૂપિયા માંગુ, 5 વર્ષ થઈ ગયા. મારા પૂર્વ પુણ્યને કારણે ઘણા બધા પૈસા છે, તમને દેવા આવો 2 લાખ રૂપિયા, મને નથી જોતા. તો તમે કે ના લઈ લો, નથી જોતા રાખો. તમે ના મારી જરૂર નથી, મારે જરૂર નથી, હવે રાખો. મારે લેવા હોય તો લઉં, કીધું ન પણ. એટલે પાપ ભોગવવું પડે, દંડ ભોગવવો પડે. પુણ્ય મારે નથી વાપરવું. પુણ્ય વાપર. પુણ્ય કેમ બંધાય? શાસ્ત્ર લખ્યું છે કરમ ગ્રંથ, મંદ કશાએ ધર્મની કરણી કરીએ ને એટલે હજી આપણી વાસના બાકી રહી ગઈ છે, વ્યવહારિક સુખની અભિલાષા બાકી રહી ગઈ છે. એટલે મંદ કશાએ ધર્મ થાય એટલે પુણ્ય બંધાય. એમાં ના નહીં. મંદ કશાએ તપશ્ચર્યા કરે, મન કશાએ દાન આપે, મન કશાએ તીર્થયાત્રા કરે એટલે પુણ્ય બંધાય. અને એ પુણ્યના ઉદયમાં પાછું એને શુભનો ઉદય થાય, સાથે રખડવાનો થાય. દેવગતિ મળે, મનુષ્ય ગતિ મળે, પૈસા મળે, આબરૂ મળે, શરીર સારું મળે. પૈસા પાછા પૈસાને ખેંચે, કહેવત છે ને, ઓર પૈસા વાળો થાય. એ બધું બરોબર. દાન કરે, ગુણ બંધાય. એટલે એ થાય બરોબર છે. પણ મંદ કશાય કરે ત્યારે, મન કશાય હવે જેને કઈ જોતું જ ન હોય ને કરતો હોય તો કશાય ભાવ નથી. અમારું મન ક્રોધથી, માનથી, માયાથી, લોભથી મુક્ત છે. 347 વખત દેવલોકમાં નથી જવું. આખું જગત સ્વરૂપ થયેલું તૃણવત છે. એટલે ઈચ્છા કાંઈ નથી અને સદાચાર સેવે છે, જીવ સમભાવ સેવે છે, વિતરાગનો ધર્મ પ્રભાવે છે. તો આ પુણ્ય બંધાય ક્યાં છે? મંદ કશાય દેવલોક થાય. એને જોતું જ નથી. એને તો કેવું નથી જોતું? શાસ્ત્રમાં એમ છે કોઈ એક પણ જીવ આપણા નિમિત્તે વિતરાગનો ધર્મ પામે તો તીર્થંકર નામ કર્મ બંધવાના. આ 20 સ્થાનકો છે, એમાંથી એક છે. અને દિગંબર આમને પ્રમાણે 16 કારણ ભાવના છે, એમાંથી એક ભાવના છે કે આપણે લીધે કોઈ જીવ વિતરાગનો મૂળ માર્ગ પામે. કુપાદો લખે છે, કુપાદોને લીધે કેટલા જણા આ કાળમાં એણે જ લખી દીધું 300. કોઈ પણ જીવનું વર્તમાનમાં પણ કલ્યાણ થવું સર્જિત હશે તે તો થશે, તે અમ થકી બીજેથી નહીં. એટલે કેટલી વાર તીર્થંકર નામ પરમાને કુપાદોને ખબર હતી. મને તમને ખબર હોય શાસ્ત્ર વાંચીને, તો કુપાદો ન ખબર હોય એટલે એને આગળથી કહી દીધું તીર્થંકરે કર્યું એ કરવું છે. વિતરાગનો માર્ગ મૂળ માર્ગ ફેલાવવો છે, કલ્યાણ કરવું છે જગતનું. સમય માત્રના અવકાશે સમસ્ત લોક સ્વરૂપ રસ્તો તીર્થંકર થવા ઈચ્છા નથી. આગોતરા જામીન લીધા. હવે મનુષ્ય ગતિ મળવાની છે, તીર્થંકર નથી થવા તો ક્યાં જાય? એટલે ભાવના બીજ તણો આત્યંતિક નાશ. એટલે આવ્યું ને કે તે દેહ આયુષ આદિ જની તિથિ છે. આયુષ પૂર્ણે મટીએ દેહિક ભાવ. બંધ ભાવથી રહી 6 પદનો પત્ર છે ને, એમાં મોક્ષની વ્યાખ્યા શું આપી છે?
જો કદી કર્મ જ માત્ર થયા કરે એમ જ હોય તો કોઈ જીવ છૂટે જ નહીં. એટલે લાવો નિત્યક્રમ 5 મિનિટ લઈએ. 5મું પદ મોક્ષ પદ છે. જે અનુત્તરિત વ્યવહારથી જીવને કર્મનું કરતા પણ નિરૂપણ છે. કરતા પણ હોવાથી ભોગતા પણ નિરૂપણ છે. તે કર્મનું ટળવા પણ છે. કેવી રીતે? કશાય ભાવ કરે જ નહીં તો. એટલે 6 પદનો પત્ર જે છે ને 493 પત્ર આમાંથી કાઢીએ ને આપણે. આમાં કુપાદેવે ફોર્મ્યુલા મૂકી છે. આ જ્યોમેટ્રીની બુક છે. કુપાદેવની આ અપૂર્વ અવસરની ગાથાના આધારે આપણે ભાવના ભાવતા કુપાદેવની દશા કઈ છે એ વિચારતા જઈએ. 5મું પદ મોક્ષ પદ છે. હવે જોઈએ, જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કરતા પણ નિરૂપણ કર્યું, કરતા પણ હોવાથી ભોગતા પણ નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે. કર્મ ટળે કેવી રીતે ટળે? કેમ કે પ્રત્યેક કશાયનું તીવ્રપણું હોય, કશાયનું તીવ્રપણું હોય તોય ટળી શકે. તેના અનભ્યાસથી, તેના અપરિચિત, તેને ઉપશમ કરવાથી. એટલે તમારે ને મારે કશાય જે ક્રોધ ક્ષમાથી અટકાવી છે, જેમ લોભ સંતોષથી અટકાવી છે, એના પ્રતિપક્ષી ભાવથી. કર્મ બંધ ક્રોધ આદિથી, અનેક ક્ષમાદિક, તેમ પ્રત્યક્ષ અનુભવ સર્વને. એમાં શું સમજે? તો અટકાવ્યા અટકી શકાય છે કશાય. તેના અનભ્યાસથી, અપરિચયથી, ઉપશમ કરવાથી તેનું મંદ પણ દેખાય છે. શરૂઆતમાં નામ મંદ થાય, પછી ક્ષીણ થવા યોગ્ય દેખાય છે કે હવે ઘટે એવા છે, પછી ક્ષીણ થઈ શકે છે, વયા જાય. તે બંધ ભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી બંધ ભાવ વયો જાય. તેથી રહિત એવો જે શુદ્ધ આત્મા થતો. બંધ ભાવ છે જ નહીં. કેવો બંધ ભાવ નથી? કશાય તો નહીં, તીર્થંકરે નથી થવું. બંધ ભાવથી રહિત એવો જે શુદ્ધ આત્મા થવા હોય તે રૂપ મોક્ષ પદ છે. એ તો મોક્ષ છે. એ મોક્ષ અથડીમાં છે. ઈશત પ્રાગ બરાબર, ત્યાર પછી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.